નમસ્કાર મિત્રો વરાપના દિવસો શરૂ, પરંતુ કેટલા દિવસ સુધી? શું આ તડકો યથાવત રહેશે? મેઘરાજાએ જે પોરો લીધો છે, મેઘરાજા થોડા દિવસથી શાંત છે, એટલે કે વરસાદ ખૂબ જ ઓછો પડી રહ્યો છે, તડકો નીકળી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ રહ્યું છે, તે કેટલા દિવસ સુધી રહી શકે છે? આપણે આવનાર 3 દિવસ સુધી જોવું છે. 3 દિવસની સ્થિતિ શું રહી શકે છે, હવામાન વિભાગ શું કહે છે. હવામાન વિભાગ તારીખ 9/9/2024 માટેની જે ચેતવણી જારી કરી છે તે મુજબ તમે જોશો તો સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, એમાં ખાસ કરી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદને બાદ કરતા આ તમામ વિસ્તારમાં તડકો નીકળશે અથવા થોડો વિસ્તાર હશે એવો કે જે હળવોથી મધ્ય વરસાદ રહેશે. કેટલાય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ મુખ્ય વાત એ છે કે આ તમામ વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે સારા સમાચાર છે. જે છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા બેટિંગ કરી રહ્યા હતા, છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાનો જે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો, તે હવે મેઘરાજા ખમૈયા કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 2-3 દિવસની આ સ્થિતિ છે અને આજે પણ, એટલે કે તારીખ 9/9/2024 આજે પણ આ સ્થિતિ જોવા મળી શકે છે. આજની સ્થિતિ આ પ્રકારની છે ગુજરાતના ખેડૂતો માટે. ખાસ આપણે તારીખ 10 જોઈ લઈએ. તારીખ 10માં શું સ્થિતિ રહી શકે છે? 10 તારીખમાં બનાસકાંઠામાં વરસાદ રહેશે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ રહેશે. પરંતુ તે સિવાયનો દરેક વિસ્તાર છે કે જ્યાં હળવોથી મધ્ય વરસાદ રહેશે અથવા તો વરસાદ નહીં હોય, તડકો હશે, વરાપના દિવસો આ તમામ વિસ્તારમાં શરૂ રહેશે. મુખ્ય વાત એક છે કે તમે જોશો કે 9 તારીખમાં સૌરાષ્ટ્ર અને કચ્છ, 10 તારીખમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ, અને 9 તારીખમાં તમે જોશો દક્ષિણ ગુજરાત સમગ્ર, અને 10 તારીખમાં પણ દક્ષિણ ગુજરાત. આ ત્રણેય વિસ્તાર એટલે કે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, આ તમામ વિસ્તાર માટે તારીખ 9 અને 10 સારા દિવસો છે. ખાસ કરી ખેડૂતો માટે, ખાસ કરી વરસાદ ઓછો હશે અથવા તો વરસાદ હશે જ નહીં, વાતાવરણ ખુલશે અને તડકો હશે, એ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. એટલે 9-10 આ બંને દિવસો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો માટે અતિ મહત્વના છે. 11 તારીખ જોઈ લે. 11 તારીખ પણ એ જ છે. એટલે કે તમે ઓવરઓલ સ્થિતિ જોવા જશો તો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આવનારા 3 દિવસ, એટલે કે આજનો દિવસ ગણીએ, આજના દિવસ ગણીએ તો 9, 10 અને 11 કુલ 3 દિવસ સારા છે. તડકો નીકળશે, વાદળછાયું વાતાવરણ થોડું રહેશે, પરંતુ વરસાદ નહીં હોય. ઉત્તર ગુજરાતમાં થોડો વરસાદ રહેશે આ 3 દિવસ દરમિયાન.